ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રુતિ સ્મૃતિ પુરાણાનાં માલયાં કરુણાલયાં નમામિ ભગવત્ પાદં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવન્તો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવત વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન જય સચ્ચિદાનંદ માધવાનંદ હરે હરે. અલખ નિરંજન નંદ માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે. ગુરુ માધવાનંદ હરે હરે. હે માધવા હરે હરે. ગુરુ માધવાનંદ હરે હરે. માધવાનંદ હરે હરે. ગુરુ માધવાનંદ હરે હરે. માધવા હરે. ગુરુ માધવાનંદ હરે હરે. ઉપસ્થિત મુમુક્ષો ભાઈઓ તથા બહેનો, ભગવાનની મહાન કૃપાથી આપણને દેવોને દુર્લભ એવો માનવ જન્મ મળ્યો છે. એ માનવ જન્મ હંમેશા આપણે એનો વિચાર કરવો જોઈએ કે ખરેખર આ માનવ જન્મ આપણો કઈ બાજુ જઈ રહ્યો છે. એટલે કીધું ને, કેટલે બગાડે વૃત્તિ કેટલે સુધારે, કયા માર્ગે ચાલી રહે જિંદગીને ગાડે. પ્રભુ પદ પામવાને પાટા બદલાવજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. મનને નેતાજી કરી કામે લગાડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. આજ સુધી જીવ્યા સો કેટલો ને કેવો, કેટલી કમાણી કરી કેટલો છે દેવો. કાઢી સરવૈયો કોઈ સંતને દેખાડજો, આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો.
મનને મહેતાજી કરી કામે લગાડજો આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડજો. સંસારની અંદર આપણે જોઈએ છે કે કોઈ પણ આપણે વ્યાપાર ધંધો કરતા હોઈએ તો એમાં કેટલું નુકસાન ગયો અને કેટલો નફો થયો એનો બધા વિચાર કરતા હોય છે. પણ આ મનુષ્ય જન્મનો કોઈ વિચાર કર્યો કે આપણે એટલી ઉંમર ગઈ એમાં આપણે શું મેળવ્યું એની કોઈને બોલો જરૂર નથી. અરે મનની અંદર દુઃખ થવું જોઈએ કે એટલા મારા દિવસો વીતી ગયા એમાં મેં શું મેળવ્યું એની કોઈને ચિંતા થતી નથી. બસ આ સંસારની જ બધા ચિંતા કર્યા કરે છે. પોતાની કોઈને ચિંતા નથી, બીજાની બધાને ચિંતા છે. અરે વિચાર કરો, આ સંસારમાં કાંઈ પણ હાથમાં આવવાનું નથી. આ બધું ક્યાં સુધી આપણું આપણું કરશું? ક્યારે આપણે વિચાર કર્યો? જો આ શરીર છૂટી ગયું એટલે આપણું એમાં કાંઈ નથી. અને પાછળના લોકો પણ કહેશે કે ગયા એ સારું કર્યું. બોલો પછી કોઈ તમારી ચિંતા કરવાનું છે? લોકો શું વાત કરશે કે છોકરા સાટું એની પત્ની સાટું કાંઈ મૂકતા ગયા? બોલો એ ચિંતા કરશે, પણ ભાઈ વયા ગયા એનું શું થયું એની કોઈને ચિંતા નથી. આવો આ સંસાર છે. એટલે આ સંસારની અંદર બરાબર આપણે ચેતી જવું જોઈએ. કીધું ને, ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે, ખોયા પછી રોયાથી શું જાય છે રે, ખોયા પછી રોયાથી શું થાય છે રે. ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે, એમાં તો મેલે તે મહા મેવો ખાય છે રે. સંતો કહે ઊંઘણ શિરએ જાય છે રે, સંતો કહે ઊંઘણ શિરએ જાય છે રે. ચેત ચેત હીરો હાથમાંથી જાય છે રે. જીવનની અંદર ઊંઘ ના આવી જોઈએ કે મારું કલ્યાણ કઈ રીતે થઈ શકે એની ચિંતામાં ઊંઘ આવવી જોઈએ નહીં. બોલો આપણને ઊંઘ આવે છે કે નથી આવતી? કેટલાય તો ખીચડી કઢી ખાઈને નસકોરા પણ બોલાવા લાગી ગયા છે. જે થવું હોય થાય, આપણે કાંઈ ચિંતા નથી. જો આ જન્મ હાથમાંથી ગયો તો ફરીવાર મળવો બહુ મુશ્કેલ કહેવામાં. એટલે મહાપુરુષો કહે છે ને, મોંઘો મનુષ્ય રે ફરે ફરે ને ના મળે વારંવાર, એ ભાઈએ તો ભજેલ ને કિરદાર, ભાઈએ તો ભજેલ ને કિરદાર. હે જૂઠી છે કાયા ને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર. રાજા ગોપીચંદ અને ભરત રે, રાજા ગોપીચંદ અને ભરત રે, છોડી ગયા ઘર બાર, એ ભાઈએ તો ભજેલ ને કિરદાર, ભાઈએ તો ભજેલ ને કિરદાર. પહેલાના જમાનામાં
બોલો મોટા મોટા રાજા મહારાજા પણ રાજ્ય છોડીને જંગલની અંદર ભગવાનનું ભજન કરવા ચાલ્યા જતા. તો આ શું બતાવે છે કે ગમે એટલું રાજપાટ હોય પણ એમાં સુખ મળી શકવાનું નથી. બોલો સુખ છે એ ખરેખર પરમાત્માની અંદર જ છે. બહાર ક્યાંય પણ ગમે એટલા તમે ભટકશો પણ બહાર ક્યાંય સુખ મળી શકવાનું નથી. એટલે હંમેશા આ માનવ જન્મ બહુ અણમોલ છે, એને હાથમાંથી જવા દેવો જોઈએ નહીં. આ અવસર જો ચૂકે ગયા તો, આ અવસર જો ચૂકે ગયા તો ખાશો જમાના માર એ ભાઈએ તો ભજેલને કીર્તાર, ભાઈએ તો ભજેલને કીર્તાર. એટલે જીવનની અંદર એવું આપણે ભેળું કરવું જોઈએ કે જેના દ્વારા આપણું ભલું થઈ શકે. હંમેશા સંગ્રહ કરવો હોય તો સાધનાનો સંગ્રહ કરવો જોઈએ. આ સંસારનું ગમે એટલું ભેળું કર્યું હશે અંતે કાંઈ પણ કામમાં આવવાનું અંતે નહીં કોઈ કામનો, પ્રભુનો લેને નામ એ ઘણી નવી સરે સુખ સાગર શ્યામ સાંભળશો દાચિતે કરી. એટલે જીવનની અંદર ખાસ કરીને એવું ભેળું કરો કે જેના દ્વારા આપણું ભલું થઈ શકે. આ સંસારનું ભલે ભેગું કરો એનો પણ વાંધો નથી, પણ એટલું યાદ રાખજો અંતે એમાં કાંઈ પણ આપણું છે. રોજ એમ નક્કી કરવું જોઈએ કે આ સંસારમાં આપણું કાંઈ નથી, તો જ આ સંસારથી આસક્તિ છૂટી શકે છે. જ્યાં મારું તારું હંમેશા થયા કરે છે ત્યાં મોટામાં મોટું એ બંધન આવીને ઊભું રહેશે. એટલે આ સંસાર છે બંધન રૂપ છે. જેટલી અહંતા મમતા વધારે એટલું જ વધારે બંધન કહેવામાં આવે છે. એટલે કહેશે ને, ममता के बंधनों ने यूं आज तुझको घेरा, ममता के बंधनों ने आज तुझको घेरा, सुख के सभी है साथी दुख में न कोई तेरा, तेरा ही मोह तुझको कब से रुला रहा है, तेरा ही मोह तुझको कब से रुला रहा है, किस ओर तेरी मंजिल, किस ओर तेरी मंजिल, किस ओर जा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है, अनमोल तेरा जीवन यूं ही गवा रहा है. એટલે હંમેશા આ જીવનની અંદર જલ્દી ને જલ્દી જાગી જવું જોઈએ. જો આ શરીરનો કોઈ ભરોસો નથી, એક શ્વાસ લીધો પછી બીજો શ્વાસ લેવાશે એની કોઈ ગેરંટી નથી. આપણે જોઈએ છીએ ને કે ઘણા લોકો સૂતા હોય છે તો સવારે ઊભા થઈ શકતા નથી. એટલે જલ્દીથી જલ્દી જે રીતે આપણું કલ્યાણ થઈ શકે એ માટે આપણે જલ્દીથી જલ્દી તત્પર થઈ જવું જોઈએ. આ જિંદગી છે એ કોઈને પણ આજ સુધી સાથ આપ્યો નથી. બધા જ બોલો અંતે આ બધું છોડીને જવા વાળા છે.
એટલે કીધું ને, સાસો કા ક્યા ભરોસા, સાસો કા ક્યા ભરોસા, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते, जीवन के है जो ज्योति, जीवन के है जो ज्योति, बुझ जाए जलते जलते, बुझ जाए जलते जलते, सांसों का क्या भरोसा, सांसों का क्या भरोसा, रुक जाए चलते चलते, रुक जाए चलते चलते। તો બોલો, આ જીવનનો કોઈ પણ ભરોસો નથી. એટલે મનની અંદર દ્રઢ કરી લેવું જોઈએ કે ગમે એમ થાય, સુખ આવે કે દુઃખ આવે, મારે આ સંસારથી મુક્ત થવું છે, ભલે ગમે એટલું દુઃખ આવે. કીધું ને, દુઃખડા આવે અપરમ પાર, દુઃખડા આવે અપરમ પાર, પ્રભુનો નામ ને છોડો, કરવા આત્મનું કલ્યાણ, કરવા આત્મનું કલ્યાણ, પ્રભુનો નામ ને છોડો. ભક્ત પ્રહલાદને કારણે વાલો નરસિંહ રૂપે આવ્યા, મારો હિરણાકંશ વિકરાળ, મારો હિરણાકંશ વિકરાળ, પ્રભુનો નામ ને છોડો. દુઃખડા આવે અપરમ ભાર, દુઃખડા આવે અપરમ ભાર, પ્રભુનો નામ ને છોડો. બોલો, જેને જેને ભગવાન મળ્યા એને કેટલું દુઃખ પડ્યું, છતાં પણ બોલો એને ભગવાનને છોડ્યા નહીં. ત્યારે એ ભગવાન મળી શકે છે, એમનેમ કાંઈ પણ થઈ શકતો. ધ્રુવને કેટલું દુઃખ પડ્યું, પ્રહલાદજીને કેટલું દુઃખ પડ્યું, મીરાબાઈને કેટલું દુઃખ પડ્યું, નરસિંહ મહેતાને કેટલું દુઃખ પડ્યું, છતાં પણ એણે જે માર્ગ લીધો હતો એ છોડ્યો નહીં. એટલે